ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓના આંદોલનનો મામલો સામે આવી રહ્યો છે। રાજ્યભરમાંથી આરોગ્ય કર્મીઓના ગાંધીનગરમાં ધામા 25,000 આરોગ્ય કર્મીઓ સચિવાલયને ઘેરશે। ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવાની માંગ છે। સાથે આપને જણાવી દઈએ કે ગ્રેડ પે સહિતના પ્રશ્ને કર્મચારીઓ હડતાલ પર છે। ગ્રેડ પેની માંગણી 5 વર્ષથી પેન્ડિંગ છે। ખાતાકીય પરીક્ષા રદ કરવાની માંગ છે। આરોગ્ય કર્મીઓની હડતાલને પગલે દર્દીઓને ભારે હાલાકી પડશે। રાજ્યમાં મલેરિયા, ડેન્ગ્યુ, ધાત્રી માતા, સગર્ભા માતાના દર્દીઓને અસર થવાની છે। નાના બાળકોનું રસીકરણ જેવી આરોગ્યની સેવા પણ પ્રભાવિત થશે। આ સેવા જે છે ખોરવાશે। આરોગ્ય કર્મીઓની હડતાલને પગલે ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। ત્યારે આજે રાજ્યભરમાંથી આરોગ્ય કર્મીઓ ગાંધીનગરમાં ધામા નાખશે। 25,000 આરોગ્ય કર્મીઓ સચિવાલયને ઘેરવાના છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા ગાંધીનગરથી વિરેન મહેતા જોડાઈ ચૂક્યા છે। વિરેનજી, આજે રાજ્યભરમાંથી આરોગ્ય કર્મીઓ ગાંધીનગરમાં આવવાના છે। ગાંધીનગરમાં ધામા થશે 25,000 જેટલા આરોગ્ય કર્મીઓ, શું કહેશો આને લઈને? ગઈકાલ રાતથી જ તેઓ પહોંચવાના શરૂ થઈ ગયા છે। ગાંધીનગરમાં રાજ્યના આરોગ્ય કર્મીઓ જે આંદોલન કરી રહ્યા છે તેમાં ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવાની અને ગ્રેડ પે સહિતના જે પ્રશ્નો છે તે ઘણા સમયથી ઉકેલાયા નથી અને સરકારમાં ઘણી વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ ના આવતા આજે તેઓ મોટી સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડવાના છે અને સાથે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાની વાત હતી। અગાઉ પણ આવેદનપત્ર આપી ચૂક્યા છે। સોમવારની વાત કરીએ, સોમવારે તમામ જિલ્લામાં આવેદનપત્ર આપવાનો જે કાર્યક્રમ હતો તે તેમણે કર્યો હતો અને અચોક્કસ મુદ્દની હડતાલ સોમવારથી તેઓ હતા અને આજે હડતાલ બાદ હડતાલ જે ચાલુ હતી ત્યારે ગઈકાલે એક આદેશ કરવામાં આવ્યો હતો પ્રમુખ તરફથી કે આજે તમામ કર્મચારીઓ ગાંધીનગર ઉમટી પડે અને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવા જવાનું છે। એટલે મોટી સંખ્યામાં જ કહી શકાય કે ગાંધીનગરના રસ્તા ઉપર પોલીસ સવારથી ઉતરી પડી હતી અને તમામ જે વિધાનસભા અને સચિવાલય પહોંચતા જે તમામ રસ્તાઓ છે તે તમામ નાકાબંધી કરી દેવામાં આવી હતી અને મોટી સંખ્યામાં પોલીસે ઉભી રહી અને તમામ લોકોને ચકાસતી હતી। જે સરકારી કર્મચારીઓ બસમાંથી ઉતરે તેમના પણ આઈ કાર્ડ જોઈને તેમને જવા દેવામાં આવતા હતા। સચિવાલયના ગેટ ઉપર પણ તેમને રોકવામાં આવતા હતા। કોઈ પણ કર્મચારી હોય તેનું આઈ કાર્ડ જોઈને અંદર જવા દેવામાં આવતા હતા। કોઈ પણ અનિચ્છનીય ઘટના ના બને અને જે આરોગ્ય કર્મચારીઓ છે તે સચિવાલયમાં ના પહોંચે તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી અને જે ખાતાકીય પરીક્ષા રદ કરવાની અને ટેકનિકલ ગ્રેડ પેની માંગ હતી તે તેમણે હજુ અલગ રાખી છે। ચોક્કસ મુદ્દાની હડતાલ પણ તેમની ચાલુ છે। આજે તેમના જે પ્રમુખ છે તે રણજીતસિંહ મોરી તેમની અટકાયત કરવામાં આવી છે અને તમામ જે કર્મચારીઓ છે જેટલા પણ ગાંધીનગરમાં હતા તેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। સરકારે ગઈકાલે રાત્રે એસ્મા લાગુ કર્યો છે। એસ્મા લાગુ કરવાની રણનીતિ સરકારની હતી તેને લઈને પણ જે રણજીતસિંહ મોરીએ તેમણે વિરોધ કર્યો હતો એમણે જણાવ્યું કે ભાઈ સરકાર જો રાતોરાત એસ્મા લાગુ કરી શકતી હોય, એનો પરિપત્ર કરી શકતી હોય તો ભાઈ અમારી જે માંગણી છે તે માટે પરિપત્ર કેમ ના કરી શકે? તેવો તેમણે સવાલ ઉઠાવ્યો હતો અને આરોગ્ય કર્મીઓએ પોતાની માંગ પર અડગ છે તેમ પણ તેમણે જણાવ્યું હતું અને આરોગ્ય કર્મચારીની મુદત અચોક્કસ મુદતની છે તે હડતાલ પણ યથાવત રાખવાની તેમણે ઘોષણા કરી હતી અને જ્યાં સુધી સરકાર અમારી પડતર માંગણીઓ નહીં સંતોષે અને એ સંદર્ભે કોઈ પરિપત્ર નહીં કરે ત્યાં સુધી અમારી લડત ચાલુ વિરેનજી, રહેશે તેવું તેમણે નિવેદન આપ્યું હતું કે સરકાર એસમા અંતર્ગત પગલાં લેશે જી તો પણ વિરેનજી, અમારી લડત હાલની ચાલુ રહેશે પરિસ્થિતિ શું તેમ છે અને જણાવ્યું હતું। તેમના પ્રમુખ મોરી જે છે શું કહી રહ્યા છે અને આંદોલન આગળ કઈ દિશા લઈ શકે છે? જી ચોક્કસ, મેં અત્યારે જણાવ્યું તે પ્રમાણે સરકારે એસ્મા લાગુ કર્યો છે છતાં પણ તેમની જે રણનીતિ છે તે લડત છે તે ચાલુ રહેશે અને અચોક્કસ મુદતની હડતાલ છે તે ચાલુ રહેશે તેમ રણજીતસિંહ મોદીએ જણાવ્યું છે અને આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગ પર અડગ છે સાથે અચોક્કસની મુદત પરની જે હડતાલ છે તે પણ યથાવત રહેશે અને જ્યાં સુધી સરકાર પડતર માંગણીઓ નહીં સંતોષે અને જે સંદર્ભે કોઈ પરિપત્ર નહીં કરે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની તેમણે જાહેરાત કરી છે અને સરકારે એસ્મા અંતર્ગત કોઈ પણ પગલાં લેશે તો પણ હડતાલ ચાલુ રહેશે અને અમારી લડત છે સરકાર સામે એ ચાલુ રહેશે તેમ તેમણે જણાવ્યું હતું। જી વિરેનજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। રાજ્યભરમાંથી આરોગ્ય કર્મીઓના ગાંધીનગરમાં ધામા 25,000 આરોગ્ય કર્મીઓ સચિવાલયને ઘેરશે। ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવાની માંગ સાથે વિવિધ માંગો છે તેમની। આ લડત જે છે આ લોકોની ચાલુ રહેવાની છે જ્યાં સુધી માંગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી।